વરસાદ જીવન આપે છે, પરંતુ એ જ વરસાદ થોડા કલાકોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરે ત્યારે અનેક પરિવારો માટે તે મુશ્કેલીઓનો પહાડ બની જાય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાઝ હમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ તમારી દોસ્ત મયુરીની સાથે. દોસ્તો, હમણાં અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો અને લોકો અસરગ્રસ્ત થયા હતા. ક્યાંક ઘરોમાં પાણી ઘૂસી ગયા, ક્યાંક ઘર વખરીને નુકસાન થયું, તો ક્યાંક લોકોને કલાકો સુધી પાણીમાં જ રહેવું પડ્યું. આ પરિસ્થિતિને નજીકથી સમજવા માટે અમારી ટીમ પહોંચી હતી ખોડિયાલનગર વિસ્તારમાં, જ્યાં અસરગ્રસ્ત પરિવારો સાથે વાતચીત કરી. ચાલો સૌથી પહેલા સાંભળીએ ત્યાંના લોકોનું શું કહેવું છે. તમારું નામ શું છે? અમારું નામ રેવીબેન. અમે પોટકા પાડ્યા. હમણાં થોડા દિવસ પહેલા વરસાદ પડ્યો તો ખતરનાક. તમારા ઘરમાં પાણી ભરાયા હતા? હા, વરસાદ પડ્યો તો પછી થોડું પાણી આવ્યું ઘરમાં, તો અમે પાણી કાઢ કર્યું. નુકસાન થયું, વળી બધું પલળી ગયું. તમારું નામ શું છે? સીતાબેન. હમણાં વરસાદ આવ્યો તો જે ખરાબ સ્થિતિ થઈ હતી, લોકોના ઘરમાં પાણી આવી ગયા હતા, તો તમારી સાથે એવું કઈ થયું હતું? અમારી સાથે તો ઘણું નુકસાન આવ્યું હતું. ખાટલા ડૂબી ગયા હતા, ગોદડા પલળી ગયા હતા, ઘઉં પલળી ગયા હતા. અમે આખી રાત ખાટલા ઉપર બેસી રહ્યા હતા છોકરાને લઈને. રાંધવા વાળા રાંધવું જ છીએ, ગેસના બાટલા પાણીમાં તરતા હતા. છોકરા છે નાના શું ખવડાવવાનું? આ 10 દાડાથી તો ઘરે બેઠા હતા. બધું નુકસાન કેટલું ઘરમાં આવ્યું. એવી પરિસ્થિતિમાં કોઈ ખાટલા ઉપર બેઠા, કોઈ પીપળા ઉપર છોકરાને બેહાડ્યા, કોઈ અભરૈયા ઉપર છોકરાને બેહાડ્યા, એવી રીતે બેઠા. મારી રાત કાઢી. 9 વાગે પાણી આવ્યું હતું, તો આખી રાત પાણીનો જ્યારે આવરો નેઠાણ્યો ત્યારે અમે ડોલે પાણી કાઢ્યું. છોકરા બીયાતા હતા, રાડેમ રાડ હતી ઘરમાં. તમારું નામ શું છે? અંજલિ. હમણાં જે થોડા દિવસ પહેલા વરસાદ આવ્યો તો ત્યારે તમારા ઘરમાં પાણી ભરાયા હતા? હા, કપડા ને એવું પલળી ગયું. ખાટલા ને ગોદડા ને બધું પલળી ગયું. ખાધા વગર અમે તો રહ્યા હતા. વરસાદ ચાલુ રહ્યો ત્યાં સુધી પાણીમાં જ રહ્યા. અમે શું ખાવાનું? રાંધ્યા વગર જ રહ્યા. વરસાદ ચાલુ રહ્યા ને 2 દિવસ સુધી તો પાણી જ રહ્યું છે અંદર. તમારા ઘરે પાણી ભરાયા? અમારે તો મેન બહુ જ ભરાય. અમારે તો પૂછ જ નહીં વાત. અમારે તો છેટ ઘરમાં જ આવી જાય. આ સમુદાયના પરિવારોના માત્ર શબ્દો નથી, પરંતુ એ દરેક પરિવારની લાગણી છે જેમણે પોતાના ઘરમાં પાણી ભરાતા મુશ્કેલ સમય પસાર કર્યો. આવી પરિસ્થિતિમાં તંત્ર દ્વારા કયા પગલાં લેવામાં આવ્યા, લોકોને શું સાવચેતી રાખવી જોઈએ અને વરસાદ બાદ ફેલાતી બીમારીઓથી બચવા શું ધ્યાન રાખવું જોઈએ, આ તમામ મુદ્દાઓ પર અમદાવાદ મહાનગરપાલિકાના મેયર હિતેશ બારોટ સાથે ખૂબ મહત્વની ચર્ચા થઈ. તો આગળ આપણે સાંભળીશું અમદાવાદના મેયર હિતેશ બારોટનો અવાજ, પરંતુ એક નાનકડા બ્રેક પછી. ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાઝ હમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ તમારી દોસ્ત મયુરીની સાથે. પાણી તો ઉતરી જશે એક દિવસ, સમય પણ બદલાઈ જશે એક દિવસ. હિંમત અને એકતાનો હાથ ન છોડતા દરેક અંધકાર પછી ઉજાસ આવશે એક દિવસ. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાઝ હમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ તમારી દોસ્ત મયુરીની સાથે. દોસ્તો, હવે સાંભળીએ અમદાવાદ મહાનગરપાલિકાના મેયર હિતેશ બારોટજીને, જેઓ વરસાદી પરિસ્થિતિ દરમિયાન કરવામાં આવેલી કામગીરી, નાગરિકો માટેની જરૂરી સાવચેતીઓ અને વરસાદ પછી થતી બીમારીઓથી બચવા માટે મહત્વપૂર્ણ માહિતી આપણા શ્રોતાઓને આપશે. તો ચાલો સાંભળીએ તેમને. હિતેશ કાંતિલાલ બારોટ, અમદાવાદ મહાનગરના મેયર તરીકેની મારી જવાબદારી છે. જે રીતે અમદાવાદની અંદર 23 તારીખે રાત્રે એટલે 23 તારીખે સવારે 8 વાગ્યાથી શરૂ થયો હતો. એ વરસાદ પહેલો જ વરસાદ એવો હતો કે જ્યાં અમુક એરિયામાં 15 ઇંચ પડ્યો છે, અમુક એરિયાની અંદર 23 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. 100 વર્ષના ઇતિહાસમાં ચોથી વખત જ આ વરસાદ પડ્યો છે. અને મારી જાણમાં તો 97-2000માં પડ્યો હતો. એક જ દિવસમાં 22 ઇંચ વરસાદ. એ જ વરસાદનું રૂપાંતર અત્યારે 2026માં જોવા મળ્યું છે. ત્યારે અમદાવાદ ખૂબ નાનું હતું. અત્યારે અમદાવાદ 500 ચોરસ કિલોમીટરનું અમદાવાદ છે. એટલે નગરની અંદર, મહાનગરની અંદર રહેવા આવનારની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં અમદાવાદમાં છે.
જે રીતે ડેવલપમેન્ટ અમદાવાદ થઈ રહ્યું છે એની અંદર નળ ગટર પાણી રોડ રસ્તા કરવું કામ અમદાવાદ મહાનગરનું હોય છે અને કરતું હોય છે. પણ એક સાથે જ્યારે વરસાદ આવે ત્યારે આ વરસાદની પરિમાણ વધુ હોય. કોઈ પણ ડ્રેનેજ સિસ્ટમ હોય તો એક સાથે વરસાદ આવે આ તો સારું છે. આપણા સદનસીબે અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના બંને વચ્ચેથી સાબરમતી નદી જઈ રહી છે. પૂર્વના વિસ્તારની અંદર ખૂબ મોટી કેનાલ કારીકટ કેનાલ કહેવામાં આવે છે એ જઈ રહી છે. એવી જ રીતે પશ્ચિમમાં પણ નદી સિવાય ગોતા ગોધાવી કેનાલ જાય છે અને આપણી ડ્રેનેજની સિસ્ટમ આ કાર્યરત હોવાના કારણે ખૂબ ઝડપી આપણે 24 કલાકથી 48 કલાકમાં 90%થી વધુ રોડ રસ્તા ખુલ્લા કરી શક્યા છીએ. નીચાણવાળી સોસાયટીની અંદર ખૂબ જુદ પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક બોપલ ગુમા વિસ્તારની અંદર 5-25 સોસાયટીમાં પાણી રહ્યું હતું એ પણ આપણે બીજા દિવસે ખાલી કરી શક્યા છીએ. અને સંપૂર્ણ અમદાવાદ સફાઈની દ્રષ્ટિએ વાત કરીએ જ્યારે વરસાદ આવે એટલે બધો કાદવ કિચડ આવતો હોય છે ને એની સફાઈની કામગીરી આપના બધાએ જોઈ જશે. ટીવીના માધ્યમથી પણ આપ જુઓ છો અને સોસાયટીના માધ્યમથી પણ આપણને ખ્યાલ આવતો હોય છે કે આપ સફાઈ જોઈ શકો છો. એટલે મહાનગરે જે કરવાનું કામ છે એ મહાનગર અવિરત કરતું હોય છે. ચોથા વર્ગનો કર્મચારીથી લઈ કમિશનર સુધી અને ચૂંટાયેલી પાંખ અમદાવાદ મહાનગરના 192 કોર્પોરેટર છે. બધા જ લોકો પ્રજાની વચ્ચે રહેતા હોય છે ને પ્રજાનું કામ કરવા માટે તત્પર હોય છે અને પ્રજાની વચ્ચે હતા. જે રીતે વરસાદ આવે ને ભરાઈ જાય પાણી તો પાણી નિકાલ કરવાની કામગીરી હોય તો આપણી જોડે જેટલા પંપ છે એ બધા પંપો જ્યાં જરૂરિયાત પડી તો કાર્યરત કર્યા. આપણી જોડે ડ્રેનેજ સિસ્ટમના પંપો છે એ પણ કાર્યરત કર્યા. તળાવ ઉપર મૂકેલા પંપો પણ ચાલુ કર્યા અને વરસાદી પાણીનો નિકાલ જેમ કે નવો એક વિષય હમણાં શરૂ થયો હતો બોપલ ગુમાના આપણી જોડે 21માં જ ભર્યું છે અમદાવાદની અંદર. એટલે 5 વર્ષ પહેલાં વિસ્તાર આ ભર્યો છે. આ વિસ્તારની અંદર તળાવ ઉપર ગઈ સાલ એક નિર્ણય કરવામાં આવ્યો હતો જ્યારે વરસાદ પડ્યો ત્યારે થોડો ઘણો વરસાદ હતો ત્યારે પણ નિર્ણય કર્યો હતો કે આપણા તળાવની અંદરથી બધું જે પાણી આવે છે તળાવ ભરાઈ જાય ઝડપથી તો તળાવ ખાલી કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. તો આપણે ત્યાં 2 પમ્પિંગ સ્ટેશન બનાવ્યા હતા. પમ્પિંગ સ્ટેશનથી પાણી ગોતા ગોધાવી કેનાલમાં નાખવામાં આવ્યું. સોસાયટીના પાણી હોય તો એ પણ ડ્રેનેજમાં નાખ્યા. જે જગ્યા તકલીફ હતી બધી તકલીફનું નિરાકરણ આપણે કરી શક્યા છે. આ વ્યવસ્થા કોર્પોરેશન આટલી મોટી જ્યારે હોનારત સર્જાતીઓ વરસાદ એક સાથે હોય અને વરસાદની અંદર કામ કરવાનું હોય તો બધો સ્ટાફ ખડે પગે હતો. દરેક રોડ ઉપર સફાઈ કર્મચારીથી લઈ દરેક વ્યક્તિથી લઈને ફાયરની ટીમ હાજર હતી. કોઈ પણ ઝાડ પડવાનો બનાવ બનતો હોય છે તો ઝાડ માટે પણ વિભાગની તો ટીમ હોય છે, ગાર્ડન વિભાગની ટીમ હોય. એના સિવાય પણ આપણે ફાયરની ટીમને પણ તૈનાત રાખીએ છીએ. જ્યાં જરૂરિયાત પડી ત્યાં તાત્કાલિક ધોરણે જે કમ્પ્લેનો મળે એ કમ્પ્લેનનો નિકાલ આપણે કરતા હોઈએ છીએ. દોસ્તો, અમદાવાદના મેયર હિતેશ બારોટે વરસાદી પરિસ્થિતિને લઈને શ્રોતાઓ માટે ઘણી ઉપયોગી અને મહત્વપૂર્ણ માહિતી આપી. હજુ તેમની સાથેની આ ખાસ વાતચીતમાં અનેક મહત્વના મુદ્દાઓ બાકી છે. થોડા જ વિરામ બાદ ફરી મળીશું અને જાણીશું વરસાદ બાદ સ્વાસ્થ્યની કાળજી, જરૂરી સાવચેતીઓ અને નાગરિકો માટેનું વધુ મહત્વપૂર્ણ માર્ગદર્શન. ક્યાંય જશો નહીં, સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8. આવાજ અમારી પર તમારી દોસ્ત મયુરીને. આપત્તિ આપણને ડરાવવા નથી આવતી, પણ સાથે રહીને લડતા શીખવાડે છે. જે હાથ મદદ માટે આગળ વધે છે એ જ સમાજની સાચી ઓળખ બની જાય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાજ હમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ તમારી દોસ્ત મયુરીની સાથે. દોસ્તો, ભારે વરસાદને લઈને અમારી ખાસ મુલાકાતનો સિલસિલો આગળ વધારીએ. ચાલો સાંભળીએ અમદાવાદના મેયર હિતેશ બારોટ પાસેથી અને જાણીએ કેટલીક વધુ મહત્વપૂર્ણ અને ઉપયોગી માહિતી. જે લોકોને નુકસાન થયું છે એ લોકોનું રાજ્ય સરકાર દ્વારા સર્વે અત્યારે કરી રહ્યા છે, તલાટી કરી રહ્યા છે, બીજા વિભાગો કરી રહ્યા છે. અને અમદાવાદની જ્યારે આપત્તિ આવે તો આપત્તિની અંદર કઈ રીતે મદદરૂપ થવું એ એમનું કામ છે. તો વરસાદ આવ્યો ત્યારે આપણે ફૂડ પેકેટનું વિતરણ પણ મહાનગર દ્વારા કરવામાં આવ્યું છે. જે ગરીબ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને પણ જ્યારે 2 દિવસ વરસાદની અંદર રસોઈ થઈ શકે એવી નહોતી તો આપણે હજારો ફૂડ પેકેટ બનાવી લોકોના માધ્યમથી ત્યાં સુધી પહોંચાડ્યા છે. કાલની આગાહી હતી ને આજની આગાહી હતી તો આપણે બધા જ આપણા રેન બસેરા, પાર્ટી પ્લોટની ઓફિસ, કોમ્યુનિટી હોલ બધા જ લોકોના આપત્તિ ના સમયે અને આપણી પ્રાથમિક શાળાઓ જે રજાઓ આપી હતી તો રજાની અંદર
જે લોકોને તકલીફ પડે, કોઈના મકાનમાં પાણી ઘૂસ્યું હોય, કોઈનું મકાન પડી ગયું હોય, જ્યાં વધુ પાણીની અંદર હોય તો એ લોકોને રહેવા માટે લાવવાની વ્યવસ્થા આપણે કરતા હોઈએ છીએ ને બહાર લઈ ગયા છીએ. રાહતનું પેકેજ ગુજરાત સરકારે ડિક્લેર કર્યું છે અને ગુજરાત સરકારના તલાટી આ વિસ્તારના જે તે ગામની અંદર એની ટીમ બનાવી છે રાજ્ય સરકારે, અને ટીમો નીચે સુધી ગ્રામીણ વિસ્તારમાં અને ઝૂંપડપટ્ટીમાં પણ જતી હોય છે અને ત્યાં સર્વે કરતી હોય છે. જે સોસાયટીમાં પણ નુકસાન થયું છે, એવું નથી કે રેસિડન્સમાં નુકસાન નથી. જે સોસાયટી મકાનોમાં પણ નીચાણવાળા મકાનો છે, સિંગલ ફ્લોરના મકાનો છે, એનું પણ રાજ્ય સરકાર દ્વારા સર્વે કરી રહ્યા છે. ખૂબ સારી વાત છે કે કોર્પોરેશન આ વિષયથી જાગૃત છે. જ્યારે વરસાદની સિઝન હોય તો આપણી જોડે મેલેરિયાની ટીમ છે, ફોગિંગ કરવાનું કામ કરવાનું હોય છે તો ફોગિંગ કરીએ છીએ. સફાઈનું પ્રાધાન્ય હોય છે. આપણી જોડે ખૂબ મોટા પ્રમાણમાં સફાઈ કર્મચારી છે. આપ જોઈ શકો છો કે જે સોસાયટીમાં અંદરનું પણ જઈ આપણે કામ કરતા હોય છે. જ્યારે ડ્રેનેજ પેક મારતી હોય, ડ્રેનેજની આજુબાજુનો કચરો હોય તો પણ આપણે સફાઈ કરાવતા હોઈએ છીએ. અને જ્યારે મેલેરિયાના નાબૂદી માટે જ્યારે અમદાવાદ કામ કરી રહ્યું હોય તો આપણે કામ કરતા હોઈએ છીએ. જ્યાં જરૂર પડે ત્યાં દવાનો છંટકાવ કરી છે. તલાવો ભરાયા છે તો કાદવ ભરાયો છે તો ત્યાં પણ એ દવા નાખવામાં આવે છે. પાણીની અંદર ખુલ્લા ખેતરો આજુબાજુમાં હોય છે, ખુલ્લા પ્લોટ હોય છે, એમાં પણ દવા નાખવામાં આવે છે. ફોગિંગની જગ્યાએ ફોગિંગ પણ કરવામાં આવે છે અને પાવડર છાંટવાની જગ્યાએ પાવડર પણ છોટીએ છીએ. આપણો નાગરિકને વર્ષોથી ટોલ ફ્રી નંબર છે 155-303, એના ઉપર કમ્પ્લેન આવતી છે અને કમ્પ્લેન હજારો પ્રમાણમાં મળતી હોય છે અને નિયમિત એની બારીકાઈથી ધ્યાન થતું હોય છે. અને દરેક આવેલી કમ્પ્લેન જે તે વોર્ડની અંદર મોકલવામાં આવતી છે અને વોર્ડ દ્વારા એનો નિકાલ થતો હોય છે. રેડિયો નજરિયાની માધ્યમથી રેડિયોના સૌ શ્રોતાઓને અમદાવાદની જનતા માટે આ વર્ષો જે વરસાદની સિઝન છે અને આ વરસાદની સિઝનની અંદર દરેકે ઉકાળેલું પાણી પીવું જોઈએ. આપણા ત્યાં ભલે નર્મદાનું પાણી આવે છે, અમદાવાદ મહાનગરનું પાણી ચોખ્ખું જ હોય છે, ટ્રીટેડ કરેલું હોય છે, ખૂબ 80થી 140 TDSનું પાણી હોય છે. પણ જ્યારે ઋતુ બદલાય છે અને આ વરસાદની ઋતુ છે તો ત્યારે ક્યાંક ને ક્યાંક પાણીની અંદર મિક્સિંગ થવાના ચાન્સ વધુ રહેતા હોય છે. એ માટે હર હંમેશા ચોમાસાની અંદર પોતાના ઘરમાં પીવાતું પાણી આરો કે ટ્રીટેડ પ્લાન્ટ ના કરતાં પણ પોતે હર હંમેશા ગરમ કરેલું પાણી પીવે, પોતાના બાળકોને પીવડાવે, બાળકોને આખી બાયના કપડાં પહેરાવવા જોઈએ, ઘરની અંદર આજુબાજુમાં સફાઈનું ધ્યાન રાખવું જોઈએ, પોતાના ઘરમાં કચરો ના થાય અને આજુબાજુના વિસ્તારોમાં પણ કચરો ના થાય, કચરાનો નિકાલ તાત્કાલિક ધોરણે કરવો જોઈએ. પોતાના ઘરમાં આપણે પક્ષીઓ માટે પાણી રાખીએ છીએ, કુંડા રાખીએ છીએ, એ કુંડા અત્યારે ચોમાસા દરમિયાન ઊંધા કરી દેવા જોઈએ કે જેથી એક મચ્છરનો પોળ, એક પોળામાંથી હજારો મચ્છર થતા હોય છે અને મચ્છરજન્ય રોગ આપણા વિસ્તારમાં ના ફેલાય એની તકેદારી નાગરિકોએ 100% રાખવી જોઈએ. હર હંમેશા આ ચોમાસા દરમિયાન ખુલ્લા વાસણમાં પાણી, ટાયરો ભંગારના હોય, જે તે જગ્યાએ આપણો જૂનો સામાન મૂકી રાખેલો હોય એને પણ અત્યારે નાબૂદ કરવો જોઈએ અને ઉલટો કરવો જોઈએ. એટલી જ મારી નગરજનોને પ્રાર્થના છે કે પોતાના આજુબાજુમાં પાણી ક્યાંય પણ ભરાયેલું ના રહે એની તકેદારી રાખે, કારણ કે આ સ્વચ્છ પાણીની અંદર રહેતા મચ્છર ડેન્ગ્યુના સ્વરૂપમાં મળતો હોય છે અને મોટું નુકસાન કરતો હોય છે. આપના રેડિયોના માધ્યમથી દર્શકોને જે કોઈ કહેવાનું અને મારી ફરજ હતી, આજે મારી જવાબદારી મહાનગરના મેયર તરીકે છે, માટે હર હંમેશા આપના માટે તત્પર રહેવું એ મારી ફરજ છે. આ હતા અમદાવાદના મેયર હિતેશ બારોટ, જેમણે ભારે વરસાદની પરિસ્થિતિ, નાગરિકોની સુરક્ષા અને સ્વાસ્થ્યને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપ્યું. તેમના કિંમતી સમય અને ઉપયોગી માહિતી માટે તેમનો ખૂબ ખૂબ આભાર. દોસ્તો, મુશ્કેલીની ઘડીમાં સૌથી જરૂરી છે એકબીજાની મદદ, સાવચેતી અને યોગ્ય માહિતી. જો તમારા વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલું હોય તો શક્ય હોય ત્યાં સુધી તેનાથી દૂર રહો. ઉકાળેલું અથવા શુદ્ધ પાણી પીવો, સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો અને તાવ, ઉલટી, ઝાડા અથવા અન્ય કોઈ તકલીફ જણાય તો તરત જ ડૉક્ટરની સલાહ લો. વરસાદ કુદરતની ભેટ છે, પરંતુ સાવચેતી આપણી જવાબદારી છે. આજના કાર્યક્રમને લઈને તમારો કોઈ સવાલ કે સુઝાવ હોય તો તમે અમને સંપર્ક કરી શકો છો અમારા નંબર 8849749472 પર. નંબર ફરી રિપીટ કરું છું, 8849749472 પર. અને હા,
વધુ જાણકારી માટે અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને ફોલો કરવાનું ભૂલતા નહીં. તેની માટે તમારા યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જઈને સર્ચ કરો રેડિયો નઝરિયા 107.8. સુરક્ષિત રહો, સ્વસ્થ રહો. ફરી મળીશું એક નવા અને માહિતીભર્યા કાર્યક્રમ સાથે. ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8. આવાજ હમારી. Radio Nazariya.